આજના શુભ અખાત્રીજ દિવસના શુભ દિન નિમિત્તે રતનમહાલ ખાતે જે ધાર્મિક પ્રકૃતિની ઉજવણી કરવા જઈ રહ્યા છે, ત્યારે આજના શુભ દિવસે અખાત્રીજના દિવસે મેઘરાજાનો ભોગ પાડવામાં આવે છે। ત્યારે આ રતનમહાલની અંદર જ્યારે મહાદેવ ગૌરવ પાર્વતી દેવ બાબા સિદ્ધમી ડમર અને રાણી મોખેલને લાયા અને ત્યારે આ રતનમાળમાં આવ્યા અને એમના પુત્ર ચારખંડ ધરતીનો ધણી એવો હાદરજાદેવ ધણીનો જન્મ થયો આ રતનમહાલની અંદર। અને આજના દિવસે એની ખૂબ ઉત્સાહ અને આખી રાત એની ઉજવણી કરવામાં આવે છે। અને આજે આ બાબા મેઘરાજાનો ભણેજ 12 મે 13 વીજળીઓ જેનો આજે ભણેજ છે દેવ હાદરજાદેવ એનો ભોગ કરવામાં આવી રહ્યો છે। અને એ ઉત્સાહને આ જૂની જમીન કહેવામાં આવી છે। રતનમાળની અંદર જૂની જમીન એવી છે કે જે વખતે આ સૃષ્ટિનો પ્રલય થયો તે વખતે આ જમીન એક ખાટલા બરોબર રહી ગયેલી, એ જમીનની અંદર પાણી ફર્યું નહોતું। એ જમીન પર આજે પ્રકૃતિની પૂજા કરવામાં આવે છે। અને એ ખાસિયત એવી છે કે જે દેવોનો જન્મભૂમિ છે આ રતનમહાલ, રત્નનગરી જે દેવોની જન્મભૂમિ છે, આ જન્મભૂમિની આજે અમે ઉજવણી કરી રહ્યા છે। फिर અહીંયાની જે પબ્લિક છે, જે તમારા રતનમહાલની અંદર જે 3 ગામની પબ્લિક છે, એ પબ્લિક કેવી રીતનું જે જંગલ એરિયાની અંદર ગુજરાન ચલાવે છે? અમારે અહીંયાની પબ્લિક એવું છે કે આ પ્રકૃતિ, જેને પ્રકૃતિ કહેવાય છે, કે અહીંયા વસતા જે લોકો છે એવી છે ગાંડા માણસો છે। અને એ માણસો એવું છે કે વન અને વન્ય પ્રાણી અને માણસો આ સાથે રહીને જીવન જીવવા માંગે છે। અને એ પ્રકૃતિ પૂંજનારા માણસો અત્યારે અમારે અહીંથી આવા જે ધાર્મિક જ્યારે આ બાબા દેવનું કામ કરવામાં આવે છે, ત્યારે એને મોવડો ભરવામાં આવે છે, ત્યારે એની કુંવારીમ કાઢવામાં આવે છે, ત્યારે બાબો નહાર તો હુવે છે, એને રખેવાળો બાબો નહાર કરે। એ પ્રકૃતિ પૂંજનારા માણસો છે ને આ પ્રકૃતિ ખરેખર આ જંગલ બચવા જોઈએ, જંગલનું રક્ષણ કરવા જોઈએ, એવી અહીંની પ્રકૃતિ આ દેવોની ભૂમિ છે સાહેબ, દેવોની ભૂમિ છે। અને અહીંયા જે તમારા સ્થાનિક માણસોનું કેવું જીવન કેવું રહે છે રાત્રે અને દિવસે? અહીંયાથી અમે રાત્રે જીવન એવું છે કે કોઈ પણ પ્રાણી રસ્તાની અંદર મળી જાય છે ત્યારે અમે પ્રાણી સાથે મિત્રતા થઈ જાય છે। અને એ પ્રાણીને અમે કીધે તું તારા રસ્તે અને હું મારા રસ્તે, ત્યારે પ્રાણી એના રસ્તે જતું રહેશે ને અમારા રસ્તો ખુલ્લો કરે છે ને અમે આવતા રહીએ છીએ। પણ અહીંયાના જે માણસો જીવન જીવી રહ્યા છે એ મેન વસ્તુ રોડ એવી વસ્તુ છે કે જે રોડ બની જાય ને તો આ રતનમહાલનો ખરેખર અહીંની જનતાનો વધારે વિકાસ થાય અને રતનમહાલનો વિકાસ થાય અને આ પ્રકૃતિનો વિકાસ થાય। એના માટે ખરેખર અહીંયાની લાગણી કે આ દેવોની ભૂમિ છે સાહેબ, આ દેવોની ભૂમિ છે। દેવોની ભૂમિ, આ દેવોની ભૂમિ એમ કહેવાય છે કે અમારા ઘડવૈયા પહેલેથી કહેતા આવ્યા છે કે હેડંબા વન, આ વન છે હેડંબા વન। અને અહીંયા જે પ્રકૃતિ છે કે અમારા 5 દિવસ કોરા રહેશે, કોરારીને મોવડા ભરે અને મોવડારીને દેવની કુંવારી કાઢે ને એનો ભોગ આજે અર્પણ થઈ રહ્યો આ મેઘરાજાનો। તમારે અહીંયા જે કુદરતી પાણી કેવી રીતનું મળી રહે છે? જે પાણી અમારે રતનમહાલ એમ કે છે કે આ રતનમહાલ જે કહેવામાં આવ્યો છે કે એ જમીન આખી સપાટ છે, 5 કિલોમીટરની જમીન લાંબી છે અને સપાટ છે, એનું નામ રતનમહાલ છે। પણ ત્યાં જે સપાટ જમીનની અંદર ચારેય કોર ઝરણા ચાલુ છે અને એ ઝરણા ચાલુ છે એને લીધે 12 માસ અહીંના કોતરો ચાલુ રહેશે, કુદરતી અહીંના રહેશે, દેવો રહેશે। જંગલ ખાતાવાળાએ જે તે સમયે જ આ ઝરણાની અંદર કુંડીઓ બનાવી દીધેલી, ત્યારે ત્યાંનું પાણી સુકાઈ ગયેલું અને એ કુંડીઓ તોડી નાખી પછી પાછા ઝરણા ચાલુ થઈ ગયેલા। એટલે કહેવાનો મતલબ આ ભૂમિ દેવોની ભૂમિ છે। અત્યારે જે આ પચ્છુ છે, જે બકરીઓ છે ને એમને કોઈ વાઘવરુનો કોઈ બીક એવું તેવું ખરું કે જંગલની અંદર? ના, અમારા અહીંયાથી બા દાદા રહેતા આવ્યા છે પણ અમને કોઈ આ પ્રાણીઓ વિશે કોઈ પણ હેરાનગતિ થતી નથી। જે પ્રાણીઓ, જે મૂંગા પ્રાણીઓ છે એની ઉપર કોઈ નથી, કૂતરાઓને નથી લીસતા, બકરાઓને નથી લીસતા। અને અમે રાત્રે ગમે ત્યારે ભેટો કરી દઈએ છીએ, ત્યારે દીપડો મળે ને ત્યારે અમે એમ અમારા સમાજ થકી એમ કહેવા અમે તું તારા રસ્તે જાજે ને હું મારા રસ્તે જાઉં, ત્યારે દીપડો આ રસ્તો છોડ દેશે। અને રીંછ એવું પ્રાણી છે કે આપણી સુગંધથી આપણી મેરે નજીક આવતું નથી। આપનું શુભ નામ?
મારું નામ વાખલા બકુલભાઈ બચુભાઈ, ગામ પીપરગોટા, અને આ રતનમહાલ એરિયો છે સાહેબ.